સંચારઃ પદયો પ્રદક્ષિણ સ્તોત્રાણી સર્વગ. ભગવાન હું જે પણ બોલું શિવ 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 એ ભગવાન હું જે પણ બોલું ને એ તારી સ્તુતિ જ છે. સંચારઃ પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગ્ર યદ યદ કર્મ. ભગવાન હું જે કર્મ કરું એ તારી આરાધના છે મહાદેવ, એને આપ સ્વીકારો બાપ. મહાદેવ અમારા જીવનને આપ સ્વીકારો, ધન્ય કૃતાર્થ કરો. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મ જંબા. હે મહાદેવ, હાથથી, પગથી, વાચાથી, કાયાથી, કર્મથી, આંખથી, કાનથી, કર ચરણ, કર કેતા હાથ, ચરણ કેતા પગ, કર ચરણ કૃતમ વા કાય, કાયા કાયજમ કર્મ જંબા. કર્મ કર ચરણ કૃતમ વા કાયજમ કર્મ જમ. શ્રવણ હું જે સાંભળું છું અને જે બોલું છું એ મનથી કહેલા શાસ્ત્ર ભણું છું. પરંતુ હું જે શાસ્ત્ર નથી જાણતો અને છતાં આ જે કાંઈ હું કરું ભગવાન એ આપ બાપ સ્વીકારજો. એમાં અપરાધ કઈ ન કરતા બાપ. એક કરુણાના સાગર વિહિતમ વિહિતમ વા. જે નથી જાણતો, જે જાણું છું થોડું ઘણું જે કાંઈ કરું આ એનો સ્વીકાર કરો. સર્વમે તત્ ક્ષમસ્વ જય જય કરુણા આપ દે. અહીંયા પણ ભગવાન શિવને કરુણાના સાગર કહ્યા. મહાદેવ શંભો, એ મહાદેવ શંભુ, મહાદેવ શિવ શંકર શંભો, ઉમાકાંત હર ત્રિપુરારે, મૃત્યુંજય વૃષભધ્વજ શૂલિંગ ગંગાધર મૃદ મદનારે. હર શિવ શંકર ગૌરીશમ વંદે ગંગા ધર્મીશમ શિવ રુદ્રમ પશુપતિ મીશાનમ હૃદય કાશી પુરીનાથમ ભજપાલ લોચન પરમાનંદ શ્રી નીલકંઠમ તવ શરણમ અસુર નિકંદન ભવદુખ મંજન સેવક જનપતિ પાલા. બોલે આવા ગમન મિટાવ. આ જવા આવવાનો જે ફેરો છે બાપ એને તું મિટાઈ દે. આવા ગમન મિટાવ ભોલે શંકર ભજ શિવ વારંવાર. જય શંભો જય શંભો. શ્રી ગૌરી શંકર જય શંભો. મહાદેવ આ મારી પૂજાનો સ્વીકાર કરે. આ માનસ પૂજાનો અર્થ છે. જે મહાદેવનું મંદિર બનાવે અથવા એમાં થોડું 1, 2, 5, 10 રૂપિયા પણ દાન આપે ને એની ઉત્તમ ગતિ શિવલોક પ્રાપ્ત થાય. એ દિવ્ય રૂપ બની જાય છે. જે ચંદરવો મહાદેવને ભેટ કરે એનું આખું કુળ તરી જાય. જે ભગવાનને ઘંટ બેલ અર્પણ કરે એને યશસ્વી અને તેજસ્વી હું બનાવું છું એવું શિવનું વચન છે. જે ભક્ત ત્રણેય વેળાએ શિવના દર્શન કરે એ દરેક પ્રકારના દુઃખમાંથી એની મુક્તિ મળે. અને આ ત્રણેય લોકમાં મહાદેવથી વધીને કાંઈ જ નથી. સદૈવ સદા શિવની ભક્તિ કરવી જોઈએ. જે આવી રીતે ભગવાનની પૂજા અને દર્શન કરે તે સ્વયં શિવ બની જાય છે. એ ભક્ત શિવ જ કહેવાય. એના દર્શન કરો તો પણ બેડો પાર થઈ જાય છે. અને શાસ્ત્રમાં કેટલું બધું દિવ્ય વર્ણન છે. મેરુ કાંચન દત્તાનમ ગવામ કોટી શતેરભી પંચકોટી તુરંગણ તત્ફલમ જીવ દર્શનમ. તમે ધારો કે સોનાના મેરુ તમે દાનમાં કરો, 1 કરોડ ગાય દાનમાં કરો, 5 કરોડ ઘોડા દાનમાં કરો, એનું જેટલું પુણ્ય મળે તત્ફલમ શિવ દર્શનમ. માત્ર જે પ્રતિદિન શિવના દર્શન કરે એનું પુણ્ય આના કરતા વિશેષ છે. શિવના દર્શન કરવા દરેક મનુષ્ય કરી શકે. જે મનુષ્ય આરતી સમયે વાગતા નગારા ઢોલ એનો અવાજ સાંભળે ને એના પાપ નાશ થાય છે અને મનુષ્ય ખુદ પવિત્ર બની જાય છે. શાસ્ત્રમાં જે વર્ણન છે ખૂબ દિવ્ય. હંમેશા માટે જે મહાદેવને કોઈ પણ કિંમતી ચામર, મંચ, શૈયા, દર્પણ, ચંદ્રવો, આભૂષણ ભગવાન શિવને ધરાવવા જોઈએ. એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય. અને વિશેષ કે જે શિવ માટે વિવિધ પ્રકારના આયોજન કરે
એ મહાદેવને ખૂબ પ્રિય છે, શિવને પ્રિય છે. શિવ માટે થોડું ઘણું કરેલું પણ સમય કાળે ખૂબ મોટું ફળદાયી છે. મહાદેવ માટે તમે માત્ર થોડું ઘણું કર્યું હોય, મહાદેવ મહાદેવ મહાદેવીતિ યો વદિત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. જે વ્યક્તિ 3 વાર મહાદેવ 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 બોલે, એક વાર જે સૌ પ્રથમ વાર બોલ્યો એનાથી તો એની મનવાંચિત ફળ એની મુક્તિ થઈ જાય, અને 2 વાર જે વધ્યું એનાથી સ્વયં શિવ ઋણી રહે. ભગવાન શિવ એ ભક્તનો ઋણી રહે. વિચારો, ખાલી મહાદેવ બોલવાથી જો શિવ ઋણી થતો હોય બાપ, તો એની માટે કાંઈ થોડું ઘણું તમે કરો, કોઈ દી એ નિરર્થક ન જાય. શિવ એને આપીને જ રહે. અને દિવ્ય જે આયોજન કરે, શાસ્ત્રમાં એવું વર્ણન છે, દરેક પ્રકારના પાપ મુક્ત થઈ એ ભક્ત શિવલોકમાં જાય છે અને શિવનો પ્રિય પાત્ર બની જાય છે. મહાદેવને એ હંમેશા માટે ખૂબ પ્રિય, જેને શિવ માટે કાંઈ કર્યું અને જે હાડકા નાખે એની એટલું બધું એનું ક્લિષ્ટ પાપ છે કે અહીંયા જ એને નરક સ્વરૂપે દરેક દુઃખો ભોગવવા પડે. ભગવાન શિવ એ એનો ભક્ત સકામી હોય કે નિષ્કામી હોય, પણ શિવને ખૂબ પ્રિય. શંકરની આરાધના કરવી જોઈએ. શિવાલય તમે સ્વચ્છ રાખો, શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. સ્વયં રુદ્ર રૂપ બની જાય છે. અશ્વમેઘ કરતા પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના શિવાલયો, હિમાલય ટાઈપનું, નાગાધીશ્વર ટાઈપનું, આખું શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ. જે મનુષ્ય પ્રાતઃ સમય શિવ મંદિરના દર્શન કરે એને અશ્વમેઘ જેટલું ફળ મળે. મધ્યાહન બપોરના સમયે જે દર્શન કરે અને શિવને સ્નાન કરાવે અને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. સંધ્યા સમયે મહાદેવના દર્શન અને સ્નાન કરાવે, મનુષ્ય પાપ રૂપી કાંચડી હંમેશા માટે ઉતારી દે છે અને એ શિવ ધામમાં જાય છે. ત્રિકાલ મહાદેવને સ્નાન એ શિવજીનું અભેદ્ય સ્વરૂપ જ મળે છે. એ સ્વયં શિવ જ હોય. શિવ માટે કાંઈ કરવું જીવનમાં. મહાદેવ એક એક વસ્તુ એની અદ્ભુત અને એને દરેકમાં રહસ્ય છુપાયેલા છે. મહાદેવના મસ્તકમાં ગંગા છે, ચંદ્ર છે, સાપ છે, ભસ્મ છે, મૃગ ચર્મ જે વ્યાગાંબર જે ધારણ કરે છે તે. આ દરેકનું એક તાત્વિક અર્થ છે. મહાદેવે ગંગા જે પોતાની જટામાં ધારણ કરેલી છે, શા માટે એ ગંગા ધારણ કરેલી છે? શિવ મહિમ્ન સ્તોત્રમાં 16મા નંબરનો સ્ટેન્જા શ્લોક ખૂબ અદ્ભુત છે. વિયદ વ્યાપી તારા ગણ ગુણિત ફેણોત ગમરુચિ પ્રવાહો વારામ્ય પુરુષત લઘુ દૃષ્ટ શિરસી તે જગદ્વીપાકારમ જલધિ વલમ તેન કૃતમે તને નૈવન્નયમ ધૃત મહિમ દિવ્યમ તવ વપુઃ. કપિલ ઋષિના શ્રાપથી ભગીરથના પિતૃઓ ભસ્મીભૂત થયા અને ભગીરથે એને એવો નિશ્ચય કર્યો કે મારા પિતૃઓને મારે મોક્ષ દેવો જ છે. એને બ્રહ્માનું તપ કર્યું. ઘણા કાળ વર્ષો સુધી તપ કરી બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્મા પ્રસન્ન થઈને ભગીરથને કહ્યું, ભગીરથ
તું વરદાન માંગ. ભગીરથ કહે, હે બ્રહ્મા, મારા પિતૃનો ઉદ્ધાર કરવો છે. કપિલ ઋષિના શ્રાપથી મારા દરેક પિતૃઓ જેનો મોક્ષ નથી એ આત્મા દુખી થાય છે. બ્રહ્મા કહે, ભગીરથ, ગંગા પૃથ્વી ઉપર આવી શકે તેમ નથી. ભગીરથ કહે, શા માટે? બ્રહ્મા કહે, ભગીરથ, આ ગંગાનો વેગ એટલો છે કે જો પૃથ્વી ઉપર સીધી પડે ને તો આ પૃથ્વીને લઈને એ રસાતલ પાતાળમાં જતી રહે. એની તાકાત નથી, એની શક્તિ નથી કે આ પૃથ્વી આ ગંગાનો વેગ સહન કરી શકે. ભગીરથ કહે, પ્રભુ આપ કાંઈ કરો, મેં તપ કર્યું, મને એનું ફળ તો કાંઈ મળવું જોઈએ ને. મારા પિતૃઓ, બસ મારી એવી ઈચ્છા છે કે પૃથ્વી પર ગંગા આવે. મારા પિતૃ તો બરાબર, પણ આ દરેક મનુષ્ય જીવ, દરેકનો ઉદ્ધાર થાય એની માટે હું ગંગાને નીચે લાવવા મથું છું. બ્રહ્મા કહે, શક્ય નથી. ખૂબ આજીજી કરે ભગીરથ. ત્યારે સ્વયં બ્રહ્માયુ કહે, ભગીરથ, તારી ઈચ્છા એક જ દેવ પૂરી કરી શકે. ભગીરથ કહે, કોણ? તું મહાદેવનું આરાધન કર, અને જો મહાદેવ સ્વીકારે કે હું એને સ્વીકારીશ, ગ્રહણ કરીશ, તો જ તારી આ ઈચ્છા પૂરી થાય. એ સિવાય આ ઈચ્છા પૂર્ણ ન થાય. મહાદેવ સ્વીકારે ત્યારબાદ જ તું ગંગાને પ્રસન્ન કર. ભગીરથ મહાદેવની તપશ્ચર્યા કરી, અને આ તો ભોળિયો મહાદેવ પ્રસન્ન થયા. ભગીરથ કહે, હે પ્રભુ, મારા પિતૃનો ઉદ્ધાર માટે મારી ઈચ્છા એવી છે કે આપ ગંગાને સ્વીકારો, આપ એને ધારણ કરો, તો જ બ્રહ્માનું વચન છે કે આ ગંગા પૃથ્વી પર આવી શકે. મહાદેવ કહે, તથાસ્તુ. ભગીરથ ગંગાનું તપ કરે. મૈયા, ગંગા મૈયા. હરિદ્વાર તો ઘણા લોકો ગયા છો, અને આવતા મહિને ખૂબ શ્રેષ્ઠ આયોજન છે. 700 જણા ગંગા નું સ્નાન કરશો. આવો ગંગાને યાદ કરીએ. મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. गंगा मैया में जब तक ये पानी रहे, गंगा मैया में जब तक ये पानी रहे, मेरे शिव जी तुम्हारी कहानी रहे, कहानी रहे. गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया. ખૂબ જ ગંગાની તપશ્ચર્યા કરે. ભગીરથ કહે, માં પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. ગંગા પ્રસન્ન થયા. ભગીરથ ને કહે, શા માટે? ભગીરથ, તે મારું તપ કર્યું. ભગીરથ કહે, હે માં, આપ પૃથ્વી પર પધારો. ગંગા કહે, પૃથ્વી પર? પરંતુ માં, સૌ પ્રથમ આપ શિવજી આપને ગ્રહણ કરશે, આપને રાખશે. શિવજી
એને મનમાં અભિમાન થયું, મારો વેગ કોઈ સહન ના કરી શકે. મનમાં એને એવું થયું ગંગાને કે હું શિવજીને લઈને રસાતલ પાતાલમાં હું જતી રહીશ. એને અભિમાન થયું. ગંગા કહે તથાસ્તુ. ભગીરથ આવાહન કરે અને મહાદેવને કહે, મહાદેવ બાપ આપ સ્વીકારો. અને જ્યારે ગંગા આવે, મહાદેવ એની જટા ખોલે. આખી ગંગા એની જટામાં ખૂબ ગોંધાઈ ગઈ, બહાર ના નીકળી શકી. ભગીરથ ખૂબ આજીજી કરે. મહાદેવે એક લટ છૂટી કરી અને એમાંથી ગંગા વહે છે. અને આખું આ સૃષ્ટિ પૃથ્વી એ જલ 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 થઈ ગઈ. વિચારો કે મહાદેવની એક લટમાંથી ગંગા વહે અને આ પૃથ્વી પર 70% જલ થઈ ગયું. દર મનુષ્યના અભિમાન, દેવોના અભિમાન મહાદેવ ક્ષણભરની અંદર ભંગુર કરી દે છે. ગંગા એ શુદ્ધ છે. ગંગા એ શુદ્ધ છે. જેને ધારણ કરી નિત્ય મહાદેવના હંમેશા શુદ્ધ વિચાર, એનો જે ભક્ત હોય એ કોઈ દી કોઈનું અહિત ના કરે. એ ભક્ત જ, એ વંશજ એવો છે. ગંગા મહાદેવે એ માટે ધારણ કરેલી છે કે સદૈવ શુદ્ધ વિચાર રહે 365 દિવસ. અને હંમેશા એ લોક કલ્યાણની ભાવના હોય આવી કે શ્રેષ્ઠ આવા કાર્ય થાય જે શિવનો ભક્ત હોય. એ કોઈ દી ગંગા અપવિત્ર નથી થતી. અને જે ભક્ત આ ગંગામાં ડૂબકી લગાવે એ પવિત્ર શુદ્ધ થઈ જાય છે. દૈત્ય પણ શુદ્ધ થઈ જાય. કંસ, જે આ ગંગામાં કંસ હોય તો હંસ થઈ જાય, અને હંસ હોય તો પરમહંસ થઈ જાય આ ગંગામાં સ્નાન કરવાથી. એક ઋષિને એવી ઈચ્છા થઈ કે આ દરેક મનુષ્ય પાપ ધોવા માટે ગંગામાં જાય છે, યાની કે ગંગા પાપી. એ ઋષિ ગંગા પાસે જઈ તપશ્ચર્યા કરે. ગંગા પ્રસન્ન થાય. ગંગા, આમ તો તમે પાપી ને. ગંગા કહે કેમ? કે દરેક જીવો તમારા અહીંયા સ્નાન કરે તો પાપ તો તમારી પાસે આવ્યું ને. ગંગા કહે ના, હું પાપી નહીં, હું બધું જ સમુદ્રને આપી દઉં છું. ઋષિ સમુદ્ર પાસે જાય. સમુદ્રને કહે તમે પાપી ને. સમુદ્ર કહે કેમ? કે બધા જીવો પાપ ઢોળે ગંગામાં, ગંગા તમને મળે. ના, હું તો બધું જ વરાળ સ્વરૂપ આકાશને આપી દઉં છું. આકાશને પ્રાર્થના કરે કે આમ તો તમે પાપી ને. ના, હું તો પાછું એ લોકોને જળ પાછું આપી દઉં છું. અને જે મનુષ્ય જેવી રીતે ઉગાડે અને એ જે ખાય એના કારણથી કહેવાય અન્ન એવો ઓડકાર. સમયસર ત્યાગ કરો, કોઈ દી દુઃખ ના લાગે. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડ દેવાની. 40 વર્ષના થાવ, વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડી દેવાનો. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 80 વર્ષના થાવ, ઠંડા પીણા, લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા જ છોડી દેવાની. દરેક વસ્તુ ભોગવો, પણ એની ઉપર અતિશય માયા ન રાખો. દરેક ભગવાને તમને જે આપ્યું ભોગવો, ભોગવવાની કોઈ ના નથી. અમુક તો મર્યા પછી ગોગા થાય, છોકરાને ભોગવવા ના રહે.
ભોગવવું ભગવાને આલ્યું હોય તો. પણ ભોગવવાનું એવી રીતે કે જે દાડે આ દેહ છૂટે એ દાડે એની અંદર માયા ન રહેવી જોઈએ. ભોગવવાનું પણ માયા ના રહેવી જોઈએ. માખણની અંદર વાળ ફસાયેલો હોય તો શાંતિથી એ નીકળી જાય, એવી રીતે આ શરીરમાંથી જીવ નીકળી જાય, ખ્યાલ જ ના આવે. જો મોહ માયા ન હોય તો, અને સૂકા છાણની અંદર વાળ ભરાયેલો હોય તો તોડો તોય ના તૂટે. અમુક લોકો નહીં કહેતા કે છોકરો કે છોકરી જન્મે તો કે આ દાદા જેવો દાદો પાછો આવ્યો, પાછો મોહ રહી ગયો, પાછો ભોગવવું. મહાદેવ એની માટે ગંગાને વિયદ વ્યાપી તારા ગણ ગુણિત ફેણોત ગમરુચિ પ્રવાહો વા રામ્ય પ્રસુતુ રઘુતૃષ્ટ શિરસિતે જગદ્વીપાકારમ. આખું આ જગત બેટમાં ફેરવાયું. જલ્દી વલમ તેન કૃતમે તને નૈપુણ્યમ દ્રુત મહિમ દિવ્યમ તવ વપુઃ. ભગવાન શંકર એના મસ્તકમાં ચંદ્ર ધારણ કર્યો. અને ચંદ્ર કેવો? ક્ષીણ. પૂર્ણ ચંદ્ર નથી મહાદેવના મસ્તકમાં, ક્ષીણ ચંદ્ર. પાછો વક્ર વાંકો ચંદ્ર, ક્ષીણ વાંકો, કુલહીન, શક્તિહીન. છતાં મહાદેવની ભક્તિ કરી મહાદેવ ભોળો એને મસ્તકમાં ધારણ કર્યો. એટલે કોઈ બી ભક્ત હોય, કોઈ દેવ પ્રાર્થના ના સ્વીકારે પણ શિવ સ્વીકારે. ટાઇટનની ઘડી હોય એટલે બધા સાથ આપે. ટાઇટનની ઘડી હોય એટલે બધા સાથ આપે, પણ સંકટની ઘડીમાં તો શિવજી સાથ આપે. રોગી હોય રોગી, એને પણ શિવ સ્વીકારે. આ ચંદ્ર રોગી છતાં મહાદેવે એને સ્વીકાર્યો. નહીં તો ચંદ્ર સ્વભાવથી, સંગતિથી, કુળથી, શરીરથી દરેક રીતે ક્ષીણ, છતાં મહાદેવે એને સ્વીકાર્યો. અને ચંદ્ર એ મનનો કારક છે. મન કોઈને શાંત ન રહેતું હોય તો ચંદ્ર પહેરવો, એટલે મન અનંત શાંતિ પ્રાપ્ત થાય. મહાદેવે ચંદ્રને ધારણ કર્યો. મનની શાંતિ માટે શિવની ઉપાસના કરો તો ચંદ્ર પહેરવાની જરૂરત નથી. મહાદેવને ત્રિનેત્ર, ભગવાનને 3 નેત્ર શા માટે? નમો નેદિષ્ટાય પ્રિયદ વદવિષ્ટાય ચ નમો નમઃ ક્ષોદિષ્ટાય સ્મરહર મહિષ્ટાય ચ નમો નમો વર્ષિષ્ટાય ત્રિનય નય. આ ભગવાનને 3 નેત્ર શા માટે? એવી ત્રીજા નેત્રની જરૂર કેમ પડી અને શા માટે મહાદેવ? આની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્રિનય નય વિષ્ટાય ચ નમો નમઃ ક્ષોદિષ્ટાય સ્મરહર મહિષ્ટાય ચ નમઃ નમઃ સર્વસ્મૈતે તદિદમિતિ સર્વાય ચ નમઃ. અદ્ભુત મહાદેવનું વર્ણન છે. 11:15 થઈ ગયા. કાલ માટે રાખીએ થોડું ઘણું. હર હર મહાદેવ શંભો. કાલે નોરતા, એટલે બધા તૈયાર થઈને આવજો. અહીંયા આયોજન એવું કરજો, આપણે 1.5 કલાક કે કલાક રાજભાનું એવું મંતવ્ય છે કે નોરતા કરવાના છે. એટલે પાર્વતીનો જન્મ હોય અને નોરતાનું ખૂબ મહત્વ. જે અહીંયા એક ચક્કર પણ લગાવે શરીરના દરેક રોગો મટી જાય. પરમ દિવસ ભગવાનના શિવ વિવાહ. તમે બધા કેટલા ભાગ્યશાળી છો કે શંકર ભગવાનના લગ્નમાં એ દિવસ પણ બધા તૈયાર થઈને આવજો. આ તમારું ભાગ્ય કહેવાય. મહેસાણા વાળાનું ખાસ કે આવો પવિત્ર શ્રાવણ માસ અને એની અંદર શિવના લગ્ન થતા હોય બાપ, અને એના દર્શન કરવા. તમને પ્રત્યક્ષ શિવના દર્શન થશે જો હૃદય શુદ્ધ હશે તો. અને એ દિવસે પાછો પ્રસાદ માલપુઆ, શિવજીને ખૂબ પ્રિય. અને છેલ્લા દિવસે પ્રસાદમાં
એટીએમ, શિવજીનું એટીએમ એ જે અહીંયા સિદ્ધ કરીને આપવામાં આવશે, આ જીવન પૈસા નહીં ખૂટે. અને પૈસા ના ખૂટે પાછા પેલા વર્ષે બોલો તો ખરા, બોલવામાં શું જાય છે, ના બોલાવતા. મહાદેવ મહાદેવ આવો, અદ્ભુત મહાદેવની ધૂન કરીએ, ત્યારબાદ આરતી. હર હર મહાદેવ શંભો. હર હર વિશ્વનાથ શંભો. મહાદેવ શંભો. હર હર વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભો. હર હર વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભો. હર હર વિશ્વનાથ શંભો. આજની આરતીના શરૂઆત મુખ્ય યજમાનો આદરણીય મહેન્દ્રભાઈ અને દિલીપભાઈ કરશે, અને પછી આજની આરતીનો મુખ્ય લાભ શિવ કથા સેવા સમિતિને આપવાનો છે. એટલે શિવ કથા સેવા સમિતિના સદસ્યો એમના જે કંઈ પણ ડ્યુટી પોઈન્ટ છે ત્યાંથી અહીંયા આવી જાય. શરૂઆત મુખ્ય યજમાન કરશે આરતીની, અને ત્યારબાદ શિવ સેવા સમિતિના સભ્યોને આરતી સોંપી દેશે. અને આરતી પછી જ્યારે બાપુ પ્રસ્થાન કરે ત્યારે 10-15 મિનિટ અહીંયા બેસશે, તમારી પાસે આવશે, ત્યાં બેસવાની વ્યવસ્થા થશે. તમે કોઈ ધક્કામુક્કી બાપુને પગે લાગવા માટે ના કરતા, બાપુ ત્યાં આવશે અને ત્યાં તમારી પાસે બેસશે. તમને શાંતિથી બાપુની સાથે દર્શન કરવાનો અને સત્સંગ કરવાનો લાભ મળશે. એટલે આપ ત્યાં પણ ભીડ ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. અને આરતીની શરૂઆત મુખ્ય યજમાન શ્રી દિલીપભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ કરશે, અને પછી તરત જ શિવ સેવા સમિતિ આરતીની શરૂઆત કરશે. આવતીકાલે સવારે 10 વાગે જનકભાઈ બ્રહ્મભટ્ટને ત્યાં બાપુની પધરામણી થવાની છે, 10 થી 10:15 વાગે. એટલે આ વિસ્તારના જે કોઈ પણ ભક્તો છે એને એમને દર્શન કરવા હોય તો સવારે 10 થી 10:15 ની વચ્ચે અહીંના નગર સેવક શ્રી જનકભાઈના ઘરે પહોંચી જાય. ઓમ જય હરિ હરા પ્રભુ જય હરિ હરા
ઓમકારા ઓમ હર 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 મહાદેવ. વ્યાગાંબર પીતાંબર શિવ શ્યામે પહેર્યા. કમલ નયન કેશવન કમલ નયન કેશવન દેવદિન ત્રિનેના. ઓમ હર 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 મહાદેવ. નંદેવાહન ખગવાહન શિવ ચક્ર ત્રિશૂલધારી. ત્રિપુરારી મોરારી ત્રિપુરારી મોરારી જય કમલાધારી. ઓમ હર 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 મહાદેવ. વૈકુંઠ વસે વિશંભર શિવજી કૈલાસે. હર કાણા હરિ ગોરા હર કાણા હરિ ગોરા એ તેને ધ્યાને. ઓમ હર 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 મહાદેવ. રામની ખાંદે ધનુષ શિવ ખાંદે જોરી. રામને રીસવાન રામને રીસવાન શિવજીને ભૂત ટોળી. ઓમ હર 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 મહાદેવ. ચંદન ચડે ત્રિકમને શિવ હર બસ માંગે. રામે હૃદયે રાખ્યા રામે હૃદયે રાખ્યા ઉમિયા અર્ધાંગે. ઓમ હર 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 મહાદેવ. કેવળવાલો કેશવને શિવજીને ધંતુરો. ત્રિકમને વાલા તુલસી ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલીપત્રો. ઓમ હર 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 મહાદેવ.
શંકર શામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા ઓમ હર 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 મહાદેવ મોહનને મહાદેવ જો સુંદર ગાસો હરિહરના ગુણ ગાતા હરિહરના ગુણ ગાતા હરિચરણ દાસો ઓમ હર 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 મહાદેવ એક સ્વરૂપ અંતર નવ દરસો ઘોડા ભૂદર ને ભજતા ઘોડા શિવજી ને ભજતા ભવસાગરે તરસો ઓમ હર 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 મહાદેવ હરિહરાની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી મન વાંચિત થાશે હર કૈલાસે જાશે ઓમ હર 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 મહાદેવ ગલે રૂંઢ માલ રાધે ભોલે શશि ભાલ में विराजे गले रूंढ माल राधे शशि भाल में विराजे डमरू लीलाद बाजे डमरू लीलाद बाजे घर में त्रिशूल बाला पाते गंगधारा बोले तेरे जटा में शिव जी तेरे जटा में बहते है गंगधारा बहती है गंगधारा કોનારે કારણીએ જીવડા જંઘના તને રે જાગે કોની રે વા
ભવની આભાવટે ભાગે તરસ્યુર લાગી જીવને તરસ્યુર લાગે જીવને ભક્તિ ના જામને રે ધૂની રે લખાવી બેલી અમે તારના ધૂની રે લખાવી બેલી અમે તારના के शक्ति के रोषात जटा गम वहे दिन रात डाक डमरू ना डम डामा के शक्ति के रोषात जटा गम वहे दिन रात डाक डमरू ना डम डमाट शंख ना नाद करे लीला भोला ने भजो दिन ने रात 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 गणेश कार्तिक शिवना बात उमैया अर्धांगिनी ना दशानन दपे शिवना जा गणेश कार्तिक शिवना बात उमैया अर्धांगिनी ना दपिया जपे शिवना जा शंखना नाद करे से जा भोला ने बधो दिन ने रात भोला ने बधो दिन ने रात भोला ने बधो दिन ने रात भोला ने भजो दिन ने रात भोला भैन भजो दिन ने रात भोले हो भोले भोले ओ भोले टूटा दिल टूटा मेरे यार को मना ले ओ प्यार तू जगा दे मेरे यार को मना ले ओ प्यार तू जगा दे भोले हो भोले भोले हो भोले कपूर गौरव कर्णावतारम संसार सारम
ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ શૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડોધજ મંગલમ કોટિકાક્ષય મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે નારાયણે નમો બોલ શ્રી સુખેશ્વર મહાદેવ કી જય 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 કાશી વિશ્વનાથ મહાદેવ કી જય તમે ભગતોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભગતોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તમારી પકડ ગતિ કષ્ટ આપો દયા કરી દર્શન સેવ આપો એ દયા કરી દર્શન સેવ આપો અંગે ભસ્મ શમશાનની ચોરી સંગે રાખો સદા ભૂત ટોળી હાલે તિલક કર્યું કંઠમાં વિષ ધર્યું અમૃત આપો દયા કરી દર્શન સેવ
મારું મનડું ત્યાં જાવા ચહે છે કરી દર્શન સેવા આપો શંભો ભવ દુઃખ કાપો સદા શિવાનું શુભ ફળ આપો ભોળા શંભો ભવ દુઃખ કાપો સદા શિવાનું શુભ ફળ આપો મારો માન મના તાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન સેવા આપો શંભો શરણે પડી માંગો ઘડી ઘડી અષ્ટ કાપો હલો બધા ભક્તોને દર્શન મળશે. બાપુ અહીંયા બેઠા જ છે, તમે ભીડ ના કરો પ્લીઝ. બાપુ અહીંયા બેસવાના છે, તમે જરા પણ ભીડ ના કરો. તમને બધાને મળ્યા પછી બાપુ જવાના છે અને બાપુ અહીંયા આપણા બધા માટે જ બેઠા છે. એટલે પ્લીઝ તમે ભીડ કરશો એમાં અવ્યવસ્થા સર્જાશે, કેટલાક વૃદ્ધોને તકલીફ થશે. શિવ આપણામાં સમત્વ પણ સ્થાપિત કરે એ જરૂરી છે. શિવ કથા સાંભળ્યા પછી આપણામાં કેટલીક શિસ્ત પણ સ્વયં રીતે આવવી જોઈએ. આપણા બધા માટે બાપુ અહીંયા બેઠા છે એટલે આપણામાં જો સ્વયં શિસ્ત નહીં હોય તો શિવ કથા સાંભળ્યાનું કોઈ મહત્વ નહીં રહે. આજે દર્શન કર્યા પછી કાલે દર્શન કરવા એવો આગ્રહ ના રાખશો. કાલે બીજા કોઈકનો વારો આવવા દેજો.